ગોકુળના નાનકડા ગામમાં યમુના નદીના કિનારે એક એવો બાળક રમતો હતો જેનું નામ સાંભળતા જ ગામના લોકોના ચહેરા પર હાસ્ય અને હૃદયમાં ભક્તિ જાગી ઉઠતી. એ બાળક હતો કાન્હો, અમારો પ્યારો શ્રી કૃષ્ણ. નાની ઉંમર, નાનકડા હાથ, પણ તેની લીલાઓ એટલી મોટી કે આખું ગોકુળ આશ્ચર્યચકિત થઈ જતું. એક દિવસની વાત છે. ગોકુળની ગલીઓમાં ગોપીઓ દૂધના માટલા લઈને બજાર તરફ જઈ રહી હતી. તેમના ચહેરા પર હસ્તિરમતી ચિંતા હતી, કારણ કે કાન્હો ફરીથી ગામમાં ફરતો હતો અને જ્યાં કાન્હો હોય ત્યાં તોફાન તો નિશ્ચિત. એક ગોપી, રાધિકા, ખાસ્સી ચતુર હતી. તેણે પોતાનું દૂધનું માટલું ઢાંકીને રાખ્યું અને બોલી, આજે તો હું કાન્હાને મારું દૂધ ચોરવા નહીં દઉં. પણ કાન્હો તો કાન્હો, તેની માયાથી કોણ બચી શકે? ગલીના ખૂણે એક વડના ઝાડ પાછળ કાન્હો અને તેના સખાઓ છુપાયેલા હતા. કાન્હાની આંખોમાં તોફાની ચમક હતી અને તેના હોઠ પર એક હળવું હાસ્ય. તેણે બળદેવ અને સુદામાને ઈશારો કર્યો, જુઓ, રાધિકા આજે બહુ ચતુર બની છે, પણ આજે તો એનું દૂધ આપણે જ પીશું. કાન્હાએ એક યુક્તિ રચી. તેણે નજીકના ઝાડ પરથી એક નાનકડો પથ્થર ઉઠાવ્યો અને હળવેકથી રાધિકાના માટલા પર ફેંક્યો. ટપ અવાજ થતાં રાધિકા ચોંકી ગઈ. આ કોણે મારું માટલું હલાવ્યું? તેણે આજુબાજુ જોયું, પણ કોઈ દેખાયું નહીં. બસ એ જ પળે કાન્હો ઝડપથી દોડીને આવ્યો અને એક નાનકડા બાળકની માસુમિયતથી બોલ્યો, ગોપી, તારું માટલું નીચે પડી જશે. હું તો બસ તને બચાવવા આવ્યો. રાધિકા હસી પડી. કાન્હા, તું ને આ માસુમિયત? મને ખબર છે તું ફરીથી મારું દૂધ ચોરવા આવ્યો છે. પણ કાન્હાની એ મોહક નજર અને મીઠું હાસ્ય જોઈને રાધિકાનું મન પીગળી ગયું. તેણે કહ્યું, ઠીક છે, લે, થોડું દૂધ પી લે, પણ બધું નહીં. કાન્હો અને તેના સખાઓએ દૂધ પીધું અને ગલીમાં હાસ્યનો માહોલ છવાઈ ગયો. પણ વાર્તા અહીં પૂરી નથી. રાધિકાએ જ્યારે પોતાનું માટલું ઉઠાવ્યું તો તે ચોંકી ગઈ. માટલું હજુ પણ ભરેલું હતું. આ કેવું શક્ય છે? તેણે વિચાર્યું. કાન્હાએ તો દૂધ પીધું, છતાં માટલું ખાલી નથી થયું. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક બુઢી માઈએ હસતા હસતા કહ્યું, અરે, આ તો કાન્હાની લીલા છે.